લખે અમારે. હા પછી કઈ તમે લખાવી જાઓ અમે કહી દેશું ગટરનું પાણી અમારો નંબર લે હર તેને અમારો નંબર લે શું નંબર તમારો નંબર લખાઈ ગયો તમારો નંબર લખાઈ ગયો નંબર લખાતા અમે કેટલા બીજી કોઈ હદ હોવી નંબર નહીં હું નેહરુનગરમાં શું છે સાંભળો હું નેહરુનગરમાં એસેમ્બલી સભ્ય છું સાંભળો મારી વાત હું નેહરુનગરમાં મારી ગ્રાન્ટ ચાલુ છે સભ્ય છે હું સભ્ય છું ને આજે નેહરુનગરમાં હું એક સભ્ય નેહરુનગર હું સ્કૂલની વાત કરું કાઉન્સિલર છો हाँ तो भाई તમે भी साथ में હું ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની સાથે અમે બિલકુલ તમે અમે જેની પાછળ લાગી ગઈ છે પછી એની પથારી ફેરી નાખી તમે શું કીધું હમણાં તમારું પતિ જશે વ્યવસ્થિત વાત કરે છે સભ્યતાથી કોઈ હશે નહીં સ્કૂલમાં જ્યારે જ્યારે હું આવું છું ને ત્યારે કોટ તોડી નાખે પાણીની લાઈનો મને ખબર છે છોકરા ભણે છે બાળકો છે બપોરભાઈ જોઈ લે 3 થી 6 માં હા એક બેન નો નંબર જન નાખું છું હા અમારો લાઈન બદલ પાણી ભરાય ત્યારે પાઇપ કામ તમારે આજે મને બોલા તમે આવો હા તો નવા કોર્પોરેટર સામે રજૂઆત જોડે બુલડોઝર ફેરવવાની વાત કરી એમની અંદર ઉભરાય છે પણ એમનું કેવું એમ છે કે એમનું કનેક્શન જે આપ્યું હશે ત્યાં બ્લોકેજ હશે એટલે એમનું ઉભરાય છે એટલે આજે જે રાત્રે આવે એ ત્યાં પણ ભરાયું એટલે બહારની લાઈન ક્લિયર કરાઈ બરાબર છે એટલે શું છે બોલો કશો કાલ નહીં તો આજે નહીં તો કાલે કરો હા એ આપણે છે ને હા કશો કાલ સવારે બરાબર અને એ ક્લિયર કરીને મને કહો હું તમને એક જણનો નંબર મોકલું બરાબર પેલા બેનનો મેં મોકલ્યો આ ભાઈનો મોકલું છું કાલે એમનું ક્લિયર કરીને મને કહેજો કે ભાઈ થઈ ગયું છે નથી થઈ ગયું શું બરાબર કચરો કાઢી લેવાય તો હવે એના હિસાબે અમારે ચેમ્બરમાં પાણી કાલે ડ્રાઈવર જે આવે
નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે. અમદાવાદના સરખેજ વિસ્તારની અંદર જ્યાં ધારાસભ્ય પણ ભાજપના છે, જ્યાં કોર્પોરેટર પણ ભાજપના છે, જ્યાં સાંસદ સભ્યો પણ ભાજપના છે, તે જ વિસ્તારમાં વિકાસને લઈને અત્યારે ત્યાંના સ્થાનિકોએ જો કે સરખેજ કોર્પોરેશન ઓફિસનો અત્યારે હાલમાં ઘેરાવો કર્યો છે અને કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆતો કરવા આવ્યા છે. તો અત્યારે હાલમાં શું રજૂઆતો કરવા આવે છે આપણે તેમની સાથે પહેલાં સાંભળીશું. મારું નામ અભિજાબેન જાંબોવાળા. અમે નહેરુનગર સ્કૂલની પાછળ રહીએ છીએ. અમારી ગટર વારંવાર ભરાઈ જાય છે. અમારા અઠવાડિયામાં 2 વારે અહીં રાઉન્ડ મારવા આવવું જ પડે છે. ફોનમાંથી તો અમારી કોઈ કમ્પ્લેન લેતું જ નથી. અમે અહીં આવીએ તો બી જબરજસ્તી અમે આજીજી કરીએ ને તો અમારું કોઈક વાર પ્રોબ્લેમ હલ થાય, એ બી પૂરી રીતે નહીં, અધૂરું જ મૂકીને આવી જાય. કોઈ દિવસ પૂરી ગટર સાફ તો થાય જ નહીં, કંઈક ને કંઈક બાકી મૂકીને આવી જાય. અમારે નથી રોડની સુવિધા, નથી ગટર કે નથી થાંભલા લાઇટના, કશું જ નથી. ના, અમારે કશું જ નથી. અમારા મહેલામાં તમે આવીને જેવું અમારું અહીં ઇન્ટરવ્યુ લો છો, ત્યાંથી આવીને ત્યાં બી જોઈ જ લો. અમારે કોઈ સુવિધા નથી મહેલામાં, કોઈ નથી આવતું. ઓલું વોટિંગ આવે ને ત્યારે બધા આજીજી કરવા આવે, અમને વોટ આપજો, અમને વોટ આપજો. એમની વોટિંગ પૂરી થઈ જાય એટલે પછી કોઈ તમે કોણ ને અમે કોણ, અમને કોઈ ઓળખતું જ નથી. એવી રીતનું છે બધું અમારી સાથે. હવે એવું અમને ના, અમે મિડલ ક્લાસ લોક છીએ, અમને એટલી બધી કોઈ ખબર ના પડે. અમે અહીં આવીને અમારી રીતે આવીને કમ્પ્લેન કરીએ. અમારી કમ્પ્લેન એમને લેવી હોય તો લે, ને ના લેવી હોય તો અમે આવીને રાઉન્ડ મારીને પાછા જતા રહીએ. બસ 50 રૂપિયા ભાડું ભરીને અમે અહીં આવીએ. અમારું કોઈ કંઈ સાંભળતું જ નથી. હા, એમણે એમ કીધું અઠવાડિયામાં તમારું કામ થઈ જશે, એમ કીધું પાક્કું. આજ જ આવી જશે એક ભાઈ જોવા અને અઠવાડિયાની અંદર તમારું કામ થઈ જશે. અઠવાડિયાના અંદર અમારું કામ નહીં થાય તો અમે ગંદુ પાણી લઈને આવીને બધું એમની ઉપર ઓફિસ ઉપર છાંટી દેશું. એ ખુદ જે અધિકારી હશે બધાના ઉપર છાંટશું. હા, એક ભાઈ હતા, હું ઉપર છે બીજા માળે, એમણે આવીને બધા અમે બોલ કરતા હતા ને તો કહે કે બહુ વધારે આવી રીતનું ટોર્ચર કરશો ને ઓલું કરશો ને તો આવીને કહે કે ફૂલ ડોઝર ફોડી દેશું, દબાણમાં કરી દેશું બધા ઘર કે. હા, તો અમે એમને જોશું ને અમે ઓળખી જશું તો કરી દેશું. મારું નામ છે એમીનાબેન ઈસુકભાઈ ઘાંચી. અમારી ગટરની સમસ્યા બહુ છે. અમારે બાજુ ઘંટીનું પાણી છે, એ પાણીની અંદરથી અમારે ઘરમાં જવાનું, બહાર આવવાનું, અને એ પાણીથી અમારે નમાઝ પડવાની. આવી રીતના અમારા હાલ છે. અમે કેટલી વાર રજૂઆત કરવા આવ્યા પણ કોઈ સાંભળતું નથી અમારી. આજ આ 2 ભાઈ અમને મળ્યા તો એ ભાઈ અમારો વિડીયો ઉતારીને અમારી સાંભળ્યું, થોડું સાંભળ્યું. અને અમારું ઘર છે નહેરુનગર પ્રાથમિક શાળા સ્કૂલની પાછળ, ઘર નંબર 1007. મારો ઘર નંબર 1007. હું હર વર્ષનો ટેસ્ટ મારું ભરેલું હોય, રેગ્યુલર ટેસ્ટ ભરેલું હોય, અને તોય આ લોકો મને હેરાન કરે છે. અને મને આ લોકો એવું કહે છે કે બહુ તમે વાર અહીં આવશો તો તમારા પર ત્યાં ફૂલ ડોઝર ફેવરી દેશો. ત્યાં એક સાહેબ હતા, એ સાહેબનું નામ મને નહીં આવડતું, ગમે એ સાહેબ હોય, એ સાહેબે અંદર ઓફિસમાંથી બહાર નીકળીને એવું કીધું કે આ રોજની શું કકડાટ કરવાનો, ના રોજની ભરવા કરની. એક દિવસ જઈને આવ્યો અરજી લખી નાખો કે આના પર ફૂલ ડોઝર જ ફરી જાય. એવી રીતનું અમારી સમસ્યા ઓછામાં ઓછી 2 વર્ષથી છે. 2 વર્ષથી છે. અને અમારી બાજુ સ્કૂલનો કોટ વળી ગયો, અહીંયા ખાડો હોય, અહીંયા પાણી ભર્યું રહે ને એટલી ગંદકી છે, અહીંયા મચ્છર અમને એટલા લાગે છે. તમે કયા વોર્ડમાં આવ્યા હતા, કયા વિસ્તારમાં આવ્યા હતા, કયા અધિકારીએ કીધું તમે? અમને એ સરખેજ અધિકારી, અમે ઓર આવ્યો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરખેજમાં બીજા માળે. કેટલા મકાનો છે સોસાયટીમાં? અમારે ઓછામાં 20-25 મકાન છે. બધાને તકલીફ છે. અને ગટરની તો અમને બહુ જ તકલીફ છે સર. કોર્પોરેટર ઓળખો છો? કોઈ આવે છે ત્યાં? કોઈ આવતું નથી. અમારે જ અહીં આવવું પડે. એ કોઈ અમારી કોઈ જોવા જ નથી આવતું. હવે વોટિંગ આવશે, ચૂંટણી આવશે એટલે વોટિંગ આવશે એટલે અમારો વોટ લેવા માટે થઈને આવશે. એમ કહેશે કે વોટ ભાજપમાં દેજો, કોંગ્રેસમાં દેજો, આને દેજો. વોટ લેવા માટે બધા આવશે. અચ્છા, ત્યારે તમારે કોર્પોરેટર મળ્યા, તમારી સાથે શું વાતચીત? એમને એવું કીધું કે હલ થઈ જશે ભાઈ, 2-4 દિવસની અંદર હલ તમારો કરી આપશું. એવું આ म्यूनसिपल कॉर्पोरेशन। परिचय? मेरा नाम है हनीफ भाई मजीद भाई गेलेरिया, बागी फिरदौस सोसाइटी विभाग नंबर 2, इकरा हॉस्पिटल के बाजू में और गांधी हॉल के बाजू में हमारा सोसाइटी सरखेज कॉर्पोरेशन के ऑफिस। हम समस्या हमारी सोसाइटी की 2 महीने से चल रही है कि गंदा पानी सब बैक मारा है पूरी सोसाइटी में, रहना दुश्वार हो गया हमारा पूरी सोसाइटी का। जो भी आए बार बार रजूआत की हमने यहाँ आकर, और आज हमारी रजूआत उन्होंने सुनी भी है और 1 हफ्ते का हमको टाइम दिया है हमें कि भाई 1 हफ्ते में आपका सॉल्यूशन पूरा आ जाएगा, जो भी प्रॉब्लम है वो। अगर 1 हफ्ते में अगर नहीं आया तो हम वापस यहाँ पर धरना धरेंगे और कार्यवाही पूरी
कानूनी तरीके से करेंगे यहाँ पर। किसने आपकी बात सुनी, कौन थे? कॉरपोरेटर यहाँ आए थे और उन्होंने सब अधिकारी को फ़ोन भी लगाया और फ़ोन लगा के हमको आश्वासन दिया है कि हमारे अधिकारी से बातचीत हो गई है पूरी, आपका प्रॉब्लम सॉल्व हो जाएगा, ऐसी हमको गारंटी दी है यहाँ पर अभी आज। अभी सोसाइटी कितनी जूनी है? और ये सोसाइटी हमारे 26-27 साल पूरी जूनी सोसाइटी है, कोऑपरेटिव हाउसिंग सोसाइटी और रजिस्टर्ड सोसाइटी है। ये कैसे देखते हो कि जब आपको वोट लेने तो ये लोग आपकी दहलीज पे आते हैं, लेकिन समस्या सुनने कोई नहीं आता, समस्या हो तो आपको लेके आनी पड़ती है। ये किसी कहानी घर घर की कहानी जैसा होता है वैसा इन लोगों का किस्सा होता है कि जब वोटिंग की जरूरत पड़ती है, वोट की जरूरत पड़ती है, जब हमारे पास आते हैं सब कुछ हमारी बात सुनते हैं, हाँ हाँ सब करते हैं, लेकिन काम कोई होता नहीं है। आज तक अब हमारी सोसाइटी का कोई काम हुआ नहीं की। 4 बार हमने कंप्लेन की, 2 बार यहाँ पर्सनली आ चुके, एप्लीकेशन लिख कर दी है, ऑनलाइन भी हो गया है हमारी एप्लीकेशन, शायद यूट्यूब पर भी वो वायरल हो जाएगी 1-2 दिन में, या तो आज ही हो जाएगी। टैक्स भी भरते पूरे? हाँ, पूरा टैक्स भरते, कायदेसर कानूनी सोसाइटी है। और क्लीन म्युनिसिपल अहमदाबाद टैक्स का जो टैग दिया गया है अहमदाबाद को, क्लीन एंड ग्रीन अहमदाबाद, तो उसके लिए क्या कहोगे आपके भाई, ये क्लीन कहाँ से होगा? ये कहाँ से, ये खाली ये बातें होती है हर जगह पर, पेपर में, मीडिया में, हर जगह पर बात होती है, लेकिन कोई इसके लिए आगे नहीं आता। हमारी सोसाइटी अगर आप देखने जाओगे, अंदर इंटरव्यू लोगे तो सोसाइटी पूरी क्लीन अच्छी सोसाइटी है, लोग भी अच्छे सब रहने वाले, कोई नौकरियात, कोई व्यापारी, ये सब अच्छे घर के लोग हैं सब। आपकी सोसाइटी कहाँ है और कौन से एरिया में आई है? हमारी सोसाइटी इकरा हॉस्पिटल के बाजू में, गांधी हॉल के बाजू में है अभी। અત્યારે જોધપુર અને વેજલપુરના જે રોડ છે એવા રોડ બની જાય, અહીંયા તો જનતા જાહિલ છે અને જનતાને કંઈ પડી નથી, પોતાના ઘરની અંદર બહાર પાણી નીકળે છે તો એ વિચારે છે કે મારા ઘરમાં થોડી છે, બીજાના ઘરમાં છે, તો એને ખબર નથી કે જે પરિસ્થિતિ બહાર છે એ તું નહીં ઊભો થાય, અવાજ ઉઠાવે તો તારા ઘરની અંદર આવી જશે। એટલે જ કહું છું કે જેવી જનતા હોય છે એવા જ અધિકારી અને એવા જ નેતા એમના માથા ઉપર પડે છે, અને નેતાઓ બી અહીંયા લવ લેટર લખે છે। શું લખે છે? રજૂઆત કરી, મેમોરેન્ડમ કર્યું, કામ થઈ ગયું તો ઠીક છે, મારા લવ લેટરથી કામ થઈ ગયું। હવે લવ લેટરનો ટાઈમ ગયો છે, અત્યારે એક્શનનો ટાઈમ છે। મોદી સાહેબે ઘણા વર્ષો પહેલા એટલે ઘર ઘર શૌચાલયની સ્કીમ પાડી હતી, એટલે ઘર ઘર શૌચાલય તો આલી દીધા, પણ એના નિકાલ માટે જે ડ્રેનેજ હોય છે તે ફૂલ હોય છે, તેના વિશે શું કહેશો? આ તો એ જ કહું છું ને, એની પાસે બજેટ જ નથી, અને શૌચાલય તો બનાવ્યા પણ પેપરમાં બનાવેલા છે। અત્યારે તમે જુઓ, આ જે નહેરુ નગરની અંદર જે સ્કૂલ છે, એ સ્કૂલ અગાડી જે પાણી ભરાઈ જાય છે એની દયનીય હાલત તો જુઓ, મલેરિયા થાય, માણસને ફાલ્સીફાર્મ થાય, પાણીજન્ય રોગ થાય, ટાઇફોઇડ થાય, આશા વર્કરની બહેનો નથી આવતી। વિચાર કરો ને તમે, અહીંયા આશા વર્કરની બેન ડિલિવરી થાય, એના 5 વર્ષ સુધી છોકરાની વેક્સિનેશનનું કામ કરવાનું હોય, અત્યારે આમને પૂછો કે કોઈ આશા વર્કરની બહેનો આવે છે? નથી આવતી, કારણ કે એના પગાર જ નથી મળતું બિચારીને, તો શું કરવા આવે? એટલે આ બધી જે શું કહેવાય આની સ્કીમો હોય છે ને, એ બધી ખાલી ભેસમરાઇઝ કરવા માટે હોય છે। મોદીનું તો ટાઈમ પતી ગયો છે, લોકોને 10 વર્ષથી 11 વર્ષથી જે પોલ ને બધી સ્કીમો કાઢી છે, એ બધી સ્કીમોના ફુગ્ગા ફૂટી ગયા છે। એટલે મોદીની કોઈ બી સ્કીમની વાત કરશો ને એ ફેલ જ છે। અત્યાર સુધી કોઈ સ્કીમ એની સક્સેસ થઈ હોય તો મને બતાવો, કોઈ આંકડા, બધા જગલરી આંકડા છે। અને આ સરકારની અંદર દારૂના ધંધા, જુગારના ધંધા, ગરીબોને પ્રતાડિત કરવાનું, બોટાદની અંદર 17 વર્ષના છોકરાને મારી નાખવાના સુધીના હદ સુધી લઈ જવાનું। એટલે જનતાને અપીલ કરીએ છીએ, મક્તમપુરા અને સરખેજની જનતા, તમારા રોડ, રસ્તા, ગટર, પાણી અને તમારી બેઝિક ફેસિલિટી માટે તમે રોડ ઉપર આવો, તમારા સાથે છીએ, લડીશું અને જીતીશું। જેમ કે તમે અત્યારે સાંભળ્યું, નહેરુનગર અને બાગે ફિરદોસ સોસાયટીના રહીશો અને સ્થાનિકો અહીંયા આવ્યા હતા અધિકારીઓને મળવા માટે। તે સમય જ્યારે અધિકારીઓ તો ના મળ્યા, અહીંયા પણ ઓચિંતાના 4 કોર્પોરેટર જે સરખેજના ભાજપના કોર્પોરેટર છે તે આવી પહોંચ્યા અને તેમને રજૂઆત કરવામાં આવી, અને તેમની દ્વારા અત્યારે હાલમાં આશ્વાસન આપવામાં આવ્યું છે। અને જો કે અત્યારે હાલમાં અધિકારીઓને કોર્પોરેટર દ્વારા ફોન કરીને જણાવવામાં પણ આવ્યું છે કે જે આમની સમસ્યા હોય તેનું નિરાકરણ તાત્કાલિક લાવી દેવા, અને આમની જે પણ સમસ્યા છે, જો ગટર લાઈન નવી નાખવી પડે તો ગટર લાઈનની પાઇપો પણ નવી નાખી દેવી, અને એવી રીતના જો કે અત્યારે હાલમાં અધિકારીઓને કોર્પોરેટર દ્વારા ફોન કરવામાં આવ્યા છે। પણ જો કે અહીંના સ્થાનિકો જે હતા, જેમણે અત્યારે હાલમાં અમે જે વાતચીત કરી તો તેમના એવા આક્ષેપો હતા કે અહીં જે અધિકારી બેસે છે તે અધિકારી દ્વારા વારંવાર અમે 8-8 દિવસમાં ગટરનો પ્રોબ્લેમ છે, 8 દિવસમાં અમે ફરિયાદો દાખલ કરવામાં આવે,
આવતા હોઈએ છીએ તો અમને અધિકારી દ્વારા અહીંયા ધમકી આપવામાં આવે છે કે જો વારંવાર તમે અહીંયા ફરિયાદ દાખલ કરવા માટે આવશો અને અમારી ઓફિસે આવશો તો તમારા ઘરે ક્યાંય બુલડોઝર ફેરવી દેવામાં આવીશું. હવે ક્યાંય ને ક્યાંય અધિકારીઓ લોકલ લોકોને અને સ્થાનિકોને હવે જીસીબી અને બુલડોઝરના નામથી પણ બિરાવી રહ્યા છે અને ક્યાંય ને ક્યાંય તેમનું કામનો ફરજ ચૂકવી રહ્યા છે. તે કામ કરી તો નથી રહ્યા પણ ક્યાંય ને ક્યાંય અત્યારે હાલમાં જીસીબીના નામથી તેમને બીવડાવવામાં પણ આવે છે. જોકે આ તમામ આક્ષેપો જે અહીંના સ્થાનિકો હતા નેહરુનગરના તેમના હતા. જોકે હવે અત્યારે હાલમાં જ્યારે કોર્પોરેટર દ્વારા અધિકારીઓને રજૂઆત તો કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે આ કામ ક્યારે પતશે અને શું આ કામનું આ ગટરોની સમસ્યાનું અહીંના લોકલ લોકોને નિરાકરણ આવશે કે પછી એને એ સમસ્યા ઊભી જ રહેશે. ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાચી, સરખેજ, અમદાવાદ.